મે મહિનામાં મેં એવું જોયું કેમ કે બધા બહુ એવા કિસ્સા સાંભળ્યા હા કે વાઈફ પોતાના પિયર ગઈ હોય, હા તે મે મહિનામાં જાય એનું કઈ કારણ ખરું? એવું નહીં ખબર આમાં જો મે મહિનામાં વાઈફ એના પિયર જાય એ વાત બરાબર છે. એમાંય અમુક બદનસીબ હોય બદનસીબ કેવા? જેની વાઈફ પિયર જવાની જીદ જ ના કરેલા, આખું વેકેશન જોડે જ હોય. અચ્છા, પછી અમુક એવા હોય કે જે સહેજ વાળા સહેજ થોડાક નસીબ વાળા હોય એ કેવા? જેની વાઈફનું પિયર સેમ સિટીમાં હોયલા 15 મિનિટ દૂર. હવે આ કેવું લટકતી તલવાર જેવું કહેવાયલા. ગમે તાર પાછી આવે. એક્ઝેક્ટલી. સુખી વાળા કયા? પેલા કે જેની વાઈફનું પિયર કોઈ બીજા સિટીમાં હોય, સ્ટેટમાં હોય એમ. બરાબર છે. પાછા એકબીજાથી દૂર જઈને નાટકો કર્યા. કેવું? પેલો આખો દિવસ નોકરી કરીને થાક્યો ઘેર આવ્યો હોય, હા પોતાના હાથે કંઈક મેગી કે બ્રેડ બટર કે એવું કંઈક ખાય હા અને પછી ફટાફટ તૈયાર થઈને ભાઈબંધો હાથે ફરવા નીકળી જાય. હા અને સ્ટેટસ શું મૂકે? ઓ મિસિંગ યુ માય જાન, હોમ ઇઝ નોટ હોમ વિધાઉટ યુ. અચ્છા, અને ઓલી પણ પિયરમાં શું જો ઓલી પણ પિયરમાં મમ્મી પપ્પા ભાઈ ભાભી ભત્રીજા બેન ભાણેજ હા બધા સાથે મસ્ત રહેતી હોય અને તોય કોમેન્ટ શું કરે? શું? ઓ મિસિંગ યુ સો બેડલી માય હબી. આનું નામ મે મહિનો.